વડોદરામાં ખાવાના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। અનેક સ્થળો પર નાસ્તાની લારીઓ બંધ થવા માંડી છે। રાંધણ ગેસની અછતને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તો લારી પર કામ કરતા કેટલાક કારીગરો પણ બેરોજગાર થયા છે। તો બીજી તરફ કેટલાક વેપારીઓએ કોલસાવાળી સગડીનો ઉપયોગ શરૂ કર્યો છે, પરંતુ તેમાં વધુ સમય લાગતા હોવાથી ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે। કેટલાક વેપારીઓ અઠવાડિયાથી લારી બંધ કરી જતા રહ્યા છે, તેને કારણે અન્ય લોકો પણ બેરોજગાર થયા છે। એક વેપારીએ જણાવ્યું કે ક્યાંક સિલિન્ડર મળી રહ્યા છે, પરંતુ 4-5 હજાર રૂપિયા ભાવ છે, જેને લઈને હાલ વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સગડીનો સહારો લઈ રહ્યા છે। तो मान थोड़ू બધું અમે એ બધું વેચી કરીને 200-300 રૂપિયા ઘરવાળા શાકભાજી આ છે। અમારી તો બહુ જ હાલત ખરાબ છે, કેમ કે અમારે ત્યાં 3 રૂપિયા 4 રૂપિયામાં રોટલી વેચવાની। અમારે કેવું કે જરાક પણ આ બધું બંધ થઈ જાય, અમારો રોજ લાઈન રોજ ખાવાનું બધું બંધ જ થઈ જાય, કેમ કે 3 રૂપિયા 4 રૂપિયામાં રોટલી વેચે ને અમારે બહુ પ્રોફિટ આવે, પણ ઘર ચાલે અમારું। પહેલા 1 કલાકમાં 20-25 ઓર્ડર કાઢી નાખતા હતા, અત્યારે કલાકમાં માંડ આવું સળગાઈને લગભગ 5-6-7 એવા ઓર્ડર નીકળે। અત્યારે ઘર ચલાવવું બી થોડું મુશ્કેલ છે, પરિવાર ચલાવવાનું, ફેમિલી ચલાવવાનું। સિલિન્ડર અત્યારે અમુક જગ્યાએ મતલબ છે અવેલેબલ, પણ 4-5 હજાર રૂપિયા 3,000 રૂપિયા એવો અલગ અલગ ભાવ છે। હજુ તો અમે લોકોએ પેલું ચાલુ કર્યું છે ચૂલાવાળું, હવે ધીરે ધીરે આ લાઈનમાં બધા લાવવાના છે। હવે કોઈ ધંધો બંધ કરીને તો બેસે નહીં, અમારા લીધે બીજા 2-3 ઘર ચાલે છે, હવે એમને મુશ્કેલી થાય છે। અમુક વેપારીઓને ના સમજ પડે તો એ લોકો તો ઘરે બેઠા જ છે। હવે અઠવાડિયાથી કેટલાક જણા બેસી ગયા છે, બંધ છે લારીઓ, તો એ લોકોને હવે આપણે એમના પાછળ જે 4-5 માણસો કામ કરતા હતા એ માણસો બી આજે ફરતા થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે। રાંધણ ગેસ અને એમાં પણ જો કોમર્શિયલ ગેસ બોટલની વાત કરવામાં આવે તો તેનો જે જથ્થો છે તે આવવાનું બંધ થઈ ગયું છે। એના કારણે જે નાના વેપારીઓ છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સીધા દ્રશ્યો જે છે તે સુસન સર્કલ પાસેના બતાવવાનો પ્રયત્ન કરીશું કે તમે જોઈ રહ્યા છો કે જે વેપારીઓ છે તે નાના વેપારીઓ જે છે તેઓ હવે ગેસ સિલિન્ડર ન મળતા જે વ્યથિત થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે અને તેમના દ્વારા અલગ અલગ જુગાડ કરીને જેમ તેમ કરીને તેમનો ધંધો ચાલે આ તેવા પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે પંજાબી ફૂડની એક અહીંયા લારી છે અને ગેસનો જથ્થો છે નહીં, સિલિન્ડર છે નહીં, એના કારણે તેમના દ્વારા એક સગડી જે છે તે વસાવવામાં આવી છે અને આ સગડી પર જ જમવાનું બનાવીને તે પોતાના ગ્રાહકોને પીરસે છે। મુશ્કેલી સૌથી મોટી એ છે કે સગડી પર જમવાનું બનાવવાનું હોય ત્યારે તેમનો ઓર્ડર તૈયાર થતાં વાર લાગે છે, એના કારણે જે ગ્રાહકો છે તેઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજા સૌથી ચોંકાવનારા દ્રશ્યો બતાવીશું કે ગેસનો જથ્થો પૂરતો ન મળવાના કારણે કેટલાક વેપારીઓ જે છે તે રસ્તા પર આવી ગયા છે અને કેટલીક લારીઓ જે છે તે જોઈ શકાય છે કે તેમના ધંધા બંધ થઈ ગયા છે। અને આ જો લારીઓની વાત કરવામાં આવે તો એક લારી પર લગભગ 4-5 લોકો કામ કરતા હોય છે। એટલે ટૂંકમાં કહીએ તો જે ગેસ સિલિન્ડરની અછત છે એમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત છે, એના કારણે ખાસા એવા જે નાના વેપારીઓ છે તેઓ અત્યારે રસ્તા પર આવી જાય તેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ખાણીપીણી બજાર તરીકે જાણીતી જગ્યાએ પણ ગેસ સંકટની અસર જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું સપ્લાય બંધ થતાં નાસ્તાની લારીઓ, ભોજનાલયો તેમજ કોલેજોની મેસ પર પણ ધીમે ધીમે તાળા લાગવાની સ્થિતિ ઊભી થઈ રહી છે। વેપારીઓનું કહેવું છે કે હાલમાં માત્ર 4 દિવસ ચાલે તેટલો જ ગેસ સ્ટોક બાકી છે, જેના કારણે ધંધા પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। જો ટૂંક સમયમાં ગેસ સપ્લાય શરૂ નહીં થાય તો ખાણીપીણી વ્યવસાય અને સામાન્ય લોકોના ખિસ્સા પર પણ વધારાનો બોજ પડી શકે છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે સૌથી વધારે ગ્રહણ નાસ્તાની લારીઓ ઉપર લાગેલું છે। અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં છું અને વસ્ત્રાપુર વિસ્તારમાં દિવસ રાત અહીં સૌથી વધારે લોકો જોવા મળે છે, પરંતુ હકીકત એ છે કે હવે થોડા દિવસ બાદ કદાચ અહીં લારીઓ પણ નહીં જોવા મળે અને તેની પાછળનું કારણ છે ગેસ સિલિન્ડરની અછત। સિલિન્ડરમાં તો અત્યારે આ યુદ્ધના કારણે અત્યારે મળતા નથી અને કાળા બજારી બહુ ચાલી રહી છે, એટલે અમે બી અત્યારે વિચારીએ છીએ કે હવે ઇલેક્ટ્રિક કંઈ સગડી બગડી લાવી અને અમારું ગુજરાન એમાં ચલાવી આગળ વસ્તુ।
બાકી બાટલાની તો માર્કેટમાં તો બહુ અછત છે એ વસ્તુ. નાસ્તાની લારી ચલાવતા જે વેપારી છે રાજુભાઈ, 4 વર્ષથી અહીંયા બિઝનેસ કરે છે, થેપલાનો તેમનો અહીંયા બિઝનેસ ચાલે છે અને દિવસ રાત અહીં સૌથી વધારે લોકો જોવા મળે છે. ચાની ચુસ્કી માણતા લોકો છે તેમને પણ એક પ્રકારની તકલીફ છે તે બિલકુલથી જોવા મળી રહી છે. સિલિન્ડર 2500 રૂપિયાનો મળે, અત્યારે મળતો હે ને બાટલો ચઈ એટલે ગોતી છીએ અમે, મળતો નથી. હવે ભટ્ટો ચાલુ કરશું ને ચૂલો ચાલુ કરશું. બિલકુલ, તો ચૂલો અથવા તો ભટ્ટો ચાલુ કરીને ચા ઉકળશે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે સિલિન્ડર લાગેલું છે, બસ આ છેલ્લું સિલિન્ડર છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેના અલગ અલગ ગેસ ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસની ટીમે ગોડાઉનમાં તપાસ કરી તો કાળા બજારી કરનાર વિરુદ્ધ કાયદા અંતર્ગત કાર્યવાહીની ઉચ્ચારી ચીમકી. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ એ ચોખ્ખી રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈ પણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે. પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસમા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોને ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તો શહેરના ગેસ ગોડાઉનમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગેસ સિલિન્ડરની કાળા બજારી અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો ગેસ ગોડાઉનમાં પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા છે. કાળાબજારી ન થાય તેના માટે તકેદારી શહેરના ગેસ ગોડાઉનમાં પોલીસે તપાસ કરી અને કઈ રીતની અત્યારે પરિસ્થિતિ છે તે પણ જોયું. ગેસ સિલિન્ડરની કાળાબજારી અંગે તપાસ કરવામાં આવી. ગુજરાત રાજ્ય નવી ઊંચાઈઓ સર કરે તેવા હેતુથી વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કુલ રૂપિયા 4,08,053 કરોડના વિક્રમી કદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે સંકલ્પ મક્કમ હોય અને નેતૃત્વ દૂરોગામી હોય ત્યારે પ્રગતિના નવા આયામો સર થાય છે. આજે ગુજરાત માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા રોપેલું વિકસિત ગુજરાતનું બીજ આજે એક વટવૃક્ષ બનીને કરોડો ગુજરાતીઓને સમૃદ્ધિની છાયા આપી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય નવી ઊંચાઈઓ સર કરે તેવા હેતુથી વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કુલ રૂપિયા 4,08,053 કરોડના વિક્રમી કદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ જે માત્ર આંકડાઓ નથી પરંતુ વિકસિત ગુજરાત 2047નું સ્વપ્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,053